ચલો તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ અગેન ક્વેશ્ચન નંબર 4 અગેન ટ્રાન્સફર પ્રાઇસિંગ નો જ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2010 અને 2014 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ચલો અચ્છા તમે જેવા હમણાં પેલા 3 ક્વેશ્ચન કર્યા હવે એના જેવું નથી, થોડુંક સ્લાઇટ ડિફરન્સ છે. લેટ્સ ચેક ઇટ આઉટ કેવું શું છે એમાં. પા લિમિટેડ હેઝ 2 ડિવિઝન. ચલો એક કંપનીનું નામ છે પા. પા લિમિટેડ હેઝ 2 ડિવિઝન. ડિવિઝન એસ એન્ડ ડિવિઝન ટી. ચલો બે ડિવિઝન છે એસ એન્ડ ટી પા લિમિટેડ ના અંદર. ડિવિઝન એસ is budgeted selling of 1,50,000 number of component Z to fetch a return 25% on average capital employed. The following particulars are available for division S. ચલો એમ કે છે કે એક બે ડિવિઝન છે એક કંપનીના અંદર. ડિવિઝન એસ ને બજેટેડ કેટલું સેલ કરવું છે તો કે એક ઝેડ નામની પ્રોડક્ટ છે એના 1.5 લાખ યુનિટ એ રીતે સેલ કરવા છે કે ભાઈ તમે જેટલા રૂપિયા રોક્યા હોય ને એના પર 25% રિટર્ન મળે. તમે 1 લાખ રૂપિયા રોક્યા હોય તો તમને 25,000 રિટર્ન મળે એના જેવું 25% રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. અહીંયા આપ્યું છે ફિક્સ્ડ ઓવરહેડ 3,80,000 રૂપીસ આપ્યું છે. વેરિયેબલ કોસ્ટ આપી છે એક યુનિટના 2 રૂપિયા. અચ્છા એટલે આ બે કોસ્ટ ઇન્કર થાય છે બિઝનેસમાં. અચ્છા આ શું છે સર? આ એવરેજ અસેટ એના અંદર આપ્યા છે સુંદરી ડેટર ના ઇટ ઇઝ સન્ડ્રી ડેટર, ઇન્વેન્ટરી, પ્લાન્ટ એન્ડ માશીનરી. તો ત્રણ વસ્તુ જે આપી છે એકચ્યુઅલમાં શું છે બિઝનેસમાં કેટલું કેપિટલ રોકાયેલું છે આ ત્રણ ઉપરથી તમને શું મળશે? કેપિટલ એમ્પ્લોયડ. કેપિટલ કેટલું એમ્પ્લોય કર્યું છે આનો ટોટલ કરશો મિત્રો તો કેટલું આવશે તો કે 9 લાખ રૂપિયા. બિઝનેસમાં 9 લાખનું કેપિટલ રોકાયેલું છે. ઉપર બે વસ્તુ જે લખી છે આ તો કોસ્ટ છે. હવે શું લખ્યું છે? However, only 1,12,500 units of component Z can be directly sold to the market at the purpose price. ચલો સેલિંગ પ્રાઇસ નથી કીધી ક્વેશ્ચનમાં, એ આપણે ગોતવાની છે. પણ એમ કે છે કે તમે 1.5 લાખ યુનિટ જો બનાવો તો એમાંથી 1,12,500 યુનિટ જ માર્કેટમાં વેચાશે. માર્કેટમાં પૂરેપૂરા 1.5 લાખ વેચાશે નહીં. કેટલા વેચાશે? ખાલી 1,12,500 યુનિટ જ. The balance 37,500 units of component Z can be taken by division T. શું કહે છે કે બાકીના જે બચ્યા યુનિટ ઈ કોણ લઈ જશે? ડિવિઝન ટી લઈ જશે. ઓકે જરા બાજુમાં હું તમને ક્લિયર કરાવી દઉં કે એક છે પા લિમિટેડ એના અંદર ડિવિઝન એસ, ડિવિઝન ટી. ડિવિઝન એસ કેટલા યુનિટ બનાવવા માંગે છે? 1,50,000. પણ એમાંથી માર્કેટમાં કેટલા વેચાશે તો કે 1,12,500. અને એમ કે છે કે બાકીના કોને ટ્રાન્સફર કરો તમે? ટી ને 37,500 યુનિટ. ઠીક છે હાલો હવે જો ડિવિઝન એસ wants a price of 5 per unit. એસ શું કે છે કે ભાઈ મને આના 5 રૂપિયા જોઈએ છે કે ના આ 37,500 યુનિટના 5 રૂપિયા જોઈએ છે એક યુનિટના. બટ ડિવિઝન ટી ઇઝ રેડી ટુ પે 3 પર યુનિટ ઓફ ઝેડ. ડિવિઝન ટી શું કે છે તું ભલે 5 માં અમે તો તને કેટલા દેશું? ખાલી 3 રૂપીસ જ. ઓહો ચલો અમે તો अपनों ने लूटा घेरों में कादम था એના જેવું થઈ ગયું. ચલો ડિવિઝન એસ હેઝ અનધર ઓપ્શન. ચલો હવે ડિવિઝન એસ પાસે બીજો ઓપ્શન છે. ટી સાહેબો નાટક કરે છે ને હવે જો એની પાસે એસ પાસે બીજો શું? એક તો આ ઓપ્શન છે. શું ઓપ્શન નંબર 1 કે ભાઈ 1.5 લાખ યુનિટ બનાવો 1,12,500 યુનિટ
કોઈક પ્રાઇસ એ આપણે ગોતશું કઈ પ્રાઇસ, એ પ્રાઇસે વેચી નાખો માર્કેટમાં અને બાકીના 37,500 ₹3 ભાવે ડિવિઝન ટી લઈ જાય. એક તો ઓપ્શન આ. બીજો ઓપ્શન which is produce only 1,12,500 units. એ કે ખાલી બનાવો જ 1,12,500 યુનિટ. કેટલા બનાવો? નથી દેવા ટી ને ભાઈ. ઓકે, કઈ વાંધો નહીં, 1,12,500 યુનિટ જ બનાવો. These unit reduce the holding of asset by 2 lakh and fixed overhead by 18,000. જો તમે યુનિટ ઓછા બનાવશો તો તમારે એક તો ફિક્સ કોસ્ટમાં સેવિંગ થશે 18,000 થી, અને તમારી જે કેપિટલ છે એમાં 2 લાખની બચત થશે. એટલે 9 લાખની જગ્યાએ તમારે કેટલું કેપિટલ રોકવું પડશે? કેસે મને કોઈ? 7 લાખ. વેરી ગુડ, 7 લાખ. કેમ? હવે 7 લાખનું કેપિટલ રોકશો તો આટલા યુનિટ બની જશે. Which option will you recommend? Why? અચ્છા, સમ બહુ ઈઝી થઈ ગયા તો મિત્રો, સમ બહુ ઈઝી થઈ ગયા જો મને અહીંયાની પ્રાઇસ આપી દીધી હોત તો, પણ એ આપી નથી કે આ યુનિટ કેટલા રૂપિયામાં વેચાય છે, નથી ખબર. બાકી બીજું ક્વેશ્ચનમાં કાંઈ નથી, એટલું ઈઝી ક્વેશ્ચન છે. બરાબર. એક્ઝેક્ટ ટ્રાન્સફર પ્રાઇસ ન કહી શકો, પણ ટ્રાન્સફર પ્રાઇસ કરવું કે ન કરવું બરાબર છે. કેમ કે ડિવિઝન ટી ખાલી 3 રૂપિયામાં જ માંગે છે આપણી પાસે. એટલે આપણે આ બીજો ઓપ્શન વિચાર્યો છે. બે ઓપ્શનનું આપણે એનાલિસિસ કરવાનું છે, શેમાં ફાયદો આપણને વધુ મળે છે. બરાબર છે, ઈ આપણે જોશું. ચલો, ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ હોય તો મને કયો મિત્રો. નો સર. ચલો ચલો, સરસ. તો અહીંયા હું હવે જાઉં છું ક્વેશ્ચન નંબર 4 ઉપર. તો સૌથી પહેલા તો મિત્રો આપણે વર્કિંગ નોટ 1 કરશું. કેલ્ક્યુલેશન ઓફ સેલિંગ પ્રાઇસ. જે આપણી પાસે બે ઓપ્શન છે બરાબર છે, એ બેમાં આપણે સેલિંગ પ્રાઇસ કેટલું ચાર્જ કરીએ એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ચલો, તો અહીંયા હું લખું છું પર્ટિક્યુલર્સ ઓપ્શન 1 કેટલા યુનિટ બનાવવાના છે? 1,50,000 યુનિટ્સ. અને ઓપ્શન 2 કેટલા યુનિટ બનાવવાનું કે છે? 1,12,500 યુનિટ. બરાબર છે. ચલો, ચલો. તો આટલા યુનિટ બનાવવા માટે સૌથી પહેલા તો કઈ કોસ્ટ થશે? તો કે વેરિયેબલ કોસ્ટ. ચલો, વેરિયેબલ કોસ્ટ કેટલી થશે? તો કે યુનિટ ઇન્ટુ એક યુનિટના 2 રૂપિયા. તો 1,50,000 ઇન્ટુ 2 કરોડ એટલે અહીંયા આવશે 3 લાખ રૂપિયા. 3 લાખ. અને અહીંયા ઇન્ટુ 2 અહીંયા આવશે 2,25,000. 25,000. ચલો, અહીંયા ફિક્સ્ડ કોસ્ટ આમ ધ્યાનમાં ન લે, પણ ફિક્સ્ડ કોસ્ટ પણ મિત્રો બે ઓપ્શનમાં અલગ અલગ છે, એટલે ઈ પણ રિલેવન્ટ કોસ્ટ બની જશે. એટલે પ્લસ ફિક્સ્ડ કોસ્ટ અને સેલિંગ પ્રાઇસ ગોતવા માટે તો આપણને શું જોવે? પાછું બેય જોવે. તો ફિક્સ્ડ કોસ્ટ પહેલા ઓપ્શનમાં કેટલી છે? 3,80,000. 3,80,000. પણ જો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરશું તો આપણી ફિક્સ કોસ્ટ ઘટી જશે અને ઘટીને ક્યાં પહોંચશે? 18,000 માઇનસ કરવાના તો 3,62,000. $6,80,000. તો અહીંયા લખું છું ટોટલ કોસ્ટ. તો અહીંયાથી હશે 6,80,000. 5,87,000.
5,87,000 વેરી ગુડ. ચલો હવે આપણે પ્રોફિટ કેટલો અર્ન કરવો છે એ ખાસ ધ્યાનમાં જોવાનું છે. કેમ કે પ્રોફિટ ક્વેશ્ચનમાં આપણને કીધો છે આપણે કેટલો અર્ન કરવો છે કે ભાઈ આપણે જે પણ આપણું કેપિટલ એમ્પ્લોયડ હોય બરાબર, જેટલું પણ કેપિટલ એમ્પ્લોયડ હોય એના 25%. તો ચલો કેપિટલ એમ્પ્લોયડ પહેલા કેસમાં કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે ફ્રેન્ડ્સ? 9 lakh. 9 લાખ. તો 9 લાખ into 2,25,000. 25,000. 25%, that will come to 2,25,000. અને બીજા કેસમાં કેપિટલ એમ્પ્લોયડ ઘટી જાય છે 2 લાખ થી 7 lakh. 7 લાખ into 25%, 1,75,000. 1,75,000. તો હવે આપણને આ ટોટલ સેલ્સ મળી જાય છે મિત્રો 9,05,000. અહીંયા લખી નાખું છું સેલ્સ, અહીંયા આવશે 9,05,000 7,62,000. અને અહીંયા આવશે 7,62,000. ચલો અહીંયા છે 9,05,000 અને અહીંયા 7,62,000. હવે આ તો ટોટલ સેલ્સ છે. આપણે પર યુનિટ જોતું હોય તો શું કરવું પડશે? યુનિટ થી ડિવાઈડ કરવું પડશે. તો અહીંયા લખું સેલિંગ પ્રાઇસ પર યુનિટ, that is sales divide by units. તો 9,05,000 ડિવાઈડ બાય 1.5 લાખ કરો મિત્રો, કેટલા આવે છે? 6.03. 6.03 પર યુનિટ. 6.03. ચલો અને અહીંયા 6.77. ઓકે 6.77 બરાબર. ચલો ઓકે, તો આ તો આપણને સેલ્સ નતું એ આપણે ગોતી લીધું. હવે સિમ્પલી બે ઓપ્શન ની આપણે કમ્પેરિઝન કરશું. સો લેટ્સ ડુ ઇટ. ચલો તો અહીંયા હું લખું છું પેલા સ્ટેટમેન્ટ શોઈંગ profitability for both the option. ચલો તો સૌથી પહેલા આપણે લખશું સેલ્સ. તો સેલ્સ 1,50,000 વાળો ઓપ્શન છે એમાં કેટલું લખ્યું છે? તો પહેલા તો ઉભા રહો, 1,12,500 પહેલા વાત કરીએ. 1,12,500 શું છે? માર્કેટમાં વેચશું તો જો ઓપ્શન 2 જો એમાં સેલ્સ પ્રાઇસ છે 6.77 પર યુનિટ અને માર્કેટમાં વેચાશે તો 7,62,000 રૂપિયા મળશે. 7,62,000 રૂપિયા અહીંયા લખું છું 7,62,000 રૂપિયા. તમે કહો સર ઉપરના કેમ 9,05,000 નહીં લખીએ? કેમ કે 1,50,000 પૂરેપૂરા માર્કેટમાં વેચાતા નથી. અહીંયા તો શું થાય છે તો કે માર્કેટમાં વેચાશે 1,12,500 યુનિટ એને ઇન્ટુ ઓપ્શન 1 માં જો સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી છે? 6.03. તો 1,12,500 6,78,375. 6,78,375. ચલો સરસ. શું કામ મેં અહીંયા ઉપર 9,05,000 ન લખ્યું? કેમ કે એ આપણે ગોઈતું તો કે જો
પૂરેપૂરા યુનિટ માર્કેટમાં વેચાય તો મને આટલા રૂપિયા મળવા જોઈએ. આપણે સમજો ક્વેશ્ચનમાં 5 રૂપિયામાં ઓફર પણ કર્યું પણ 5 રૂપિયામાં ના આપી ગયા પણ 3 રૂપિયા જ ઓફર કર્યા. બરાબર છે, કાંઈ વાંધો નહીં. આપણે ખાલી માર્કેટમાં કેટલા વેચાય એમ હતા? 1,12,500 યુનિટ જ વેચાય એમ હતા. ઓપ્શન 1 માં બાકીના યુનિટ આપણે શું કરશું? પ્લસ ટ્રાન્સફર પ્રાઇસ ટુ ડિવિઝન નું નામ શું છે? ટી. ચલો આપણે જો ટ્રાન્સફર કરશું કેટલા યુનિટ ટ્રાન્સફર કરશું? તો કે 37,500. અને એ આપણને એક યુનિટના ખાલી 3 રૂપિયા જ આપવા તૈયાર છે. કાંઈ વાંધો નહીં. તો 37,500 into 3 1,12,500. 1,12,500. તો આ કેસમાં ટોટલ રેવન્યુ કેટલું આવે છે? બીજા કેસમાં 7,62,000. કેમ કે આટલા જ આપણે બનાવશું આટલા જ માર્કેટમાં વેચાશે. બીજા કેસમાં 7,90,875. ચલો 7,90,875. કેમ કે કેટલાક માર્કેટમાં વેચાશે ને કેટલાક આપણે ટ્રાન્સફર કરશું. હવે એમાંથી માઇનસ કરશું કોસ્ટ. તો કોસ્ટમાં તો છે એક તો છે વેરિયેબલ કોસ્ટ અને એક છે ફિક્સ્ડ કોસ્ટ. બરાબર છે. તો પહેલા કેસમાં જે છે વેરિયેબલ કોસ્ટ એ કેટલી થશે? તો કે 1,50,000 યુનિટ છે એને ઇન્ટુ 2 એટલે આવશે 3 લાખ રૂપિયા. 3 લાખ. અને ફિક્સ કોસ્ટ કેટલી છે? 3,80,000. તો આપણે ઉપરના ટેબલમાંથી મળી જાય. અને બીજા કેસમાં શું છે? 2,25,000 અને 3,62,000. 2,25,000 અને 3,62,000. તો તમે સિમ્પલી આમાંથી આ માઇનસ કરશો 1,10,875. તો પ્રોફિટ આપણને આવી રહ્યો છે. ફરીથી બોલશો પ્રોફિટ કેટલો આવે છે? 1,10,875. અને બીજા કેસમાં 1,75,000. ઓકે. 1,75,000. ચલો અહીંયા છે ને તમે ડાયરેક્ટ પ્રોફિટ ની કમ્પેરિઝન ન પણ કરી શકો. કેમ? કારણ કહો. અહીંયા તમે ઓપ્શન 1 માં તમે 9 લાખ રોક્યા હતા અને 1,10 મળ્યા અને ઓપ્શન 2 માં તમને 7 લાખ રોક્યા હતા અને 1,75 મળ્યા. એટલે આપણે સિમ્પલી એને પર્સન્ટેજમાં પણ દેખાડી દઈએ. અહીંયા લખું છું કેપિટલ એમ્પ્લોયડ તો અહીંયા કેપિટલ રોક્યું હતું 9 લાખનું અને અહીંયા કેપિટલ રોક્યું હતું 7 લાખનું. તો સિમ્પલી આપણે અહીંયા લખું છું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ એ કેટલું આવે છે? તો કે કેવી રીતના? તો કે પ્રોફિટ ડિવાઈડ બાય કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100. કરો મને કેલ્ક્યુલેશન કરીને કયો. ઓપ્શન 1 માં 12.32. 12.32. 1 માં 12.32. અને બીજામાં તો અને 2 માં 25%. શું લાગે છે કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? ઓપ્શન 1 કે 2? 2. વેરી ગુડ. ઓપ્શન 2 સિલેક્ટ કરવો જોઈએ. પોતાના જ ડિપાર્ટમેન્ટને કહી દેવાનું ભાઈ તમે મારા નથી થયા, મારે તમારું નથી થવું. બરાબર છે. તો છે આમાં કઈ ડાઉટ? અઘરું લાગ્યું કઈ? બોલો. No, sir. બસ તો આવો પણ એક એકાદો. યસ બેટા બોલો. હાલો, કોઈને કઈ ડાઉટ છે? બોલાયું. ચલો તો સિમ્પલી આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ હવે.
ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો આનો. વર્કિંગ નોટ 1 નો સ્ક્રીનશોટ. હવે સ્ટેટમેન્ટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ડિસિઝન લખી નાખીએ આપણે ખાલી. ઉભા રહો, બાજુમાં ડિસિઝન લખી દો, પછી લેજો ડિસિઝન. હિયર option 2 is more profitable. બરાબર છે. ચલો હવે સ્ક્રીનશોટ પાડી લ્યો.